ભરૂચ શહેર અને અંકલેશ્વરને જોડતી ધોળી નસ સમાન મા નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતા માલવાહક વાહનો અને પેસેન્જર બસોના કારણે અંકલેશ્વર શહેર અને ભરૂચ શહેરી વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થતી હતી, જેના કારણે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા માલવાહક વાહનો અને બસ, ટ્રક, ટેમ્પો સહિતના વાહનોની આવન જાવન પર પ્રતિબંધ લગાવ્યો છે. શાકભાજી અને દૂધ વાહનોને છૂટ આપવામાં આવી હતી, જ્યારે કે પિકઅપ ગાડીઓને પસાર થવાની છૂટ ન મળી હોવા છતાં ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી બિંદાસ વાહનો પસાર થતા હોવાનું નજરે ચડે છે. ત્યારે બ્રિજના બંને છેડે પોલીસ બંદોબસ્ત હોવા છતાં આ પ્રતિબંધિત વાહનો સડસડાટ પસાર થતા હોય, જે વાતને લઈ પોલીસની કામગીરી પર સવાલ ઊભા થાય છે. ત્યારે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતાં વહેલી તકે પ્રતિબંધિત વાહનોની આવન જાવન બંધ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. રિપોર્ટર અઝહર પઠાણ, ભરૂચ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી.